ગામમાં નવા લોકો સાથે બરાબર કુંડલિયાળા જવાનું છે. સાડી આવે શેલા આવે રેલા આવે રે રવિના વને જઈને કે જે સુંદરી આવે રે પછી રજા લઈ લેવું આપણે અને જાય બધા નીકળી ગયા. બસ રોકાવું નથી. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધા મજામાં જ છે. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે અમારા સરસ મજાના વ્લોગ. મસ્ત જો નાઈ તો ફ્રેશ થઈ ગયા છીએ. કાલે અમારો બહેનનો સંબંધ હતો અને આજે અમે જવાના છીએ અમારા ઉદયભાઈનો સંબંધ કરવા અને લગ્ન લેવા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે. બધા મજામાં છે. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું. મસ્ત મસ્ત આપણે સગાઈ કરવા જવાની છે અને લગ્ન લેતા આવવાના છે. તો સુંદરી ઓઢાડવા જાય છે. અમે બધા ઘરના જાય છે. તો ટેમ્પામાં લઈ ગયા છે બધા. આપણે બેહવાનું બાકી છે. તો ખાસ કરીને કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. અને નવા ગામમાં નવા લોકો સાથે બરાબર કુંડલિયાળા જવાનું છે. અમારે બાજુમાં જ છે, દૂર નથી પડતું. કાંઈ નવા લોકેશનમાં નવા અંદાજની સાથે મસ્ત. જો આ બધા ટેમ્પામાં બેસી જશે. જો બધા બેસી જશે ટેમ્પામાં બેસી જશે. આ બધા ટુ વ્હીલ લઈને આવે છે. વરાજાને પૂછી લઈએ. હાલ બા આવું છે નથી આવું? કાંઈ નહીં, એને છે ને ઘર સંભાળવા રહેવાનું છે. એ અહીંયા ઘરે રહે અને આપણે જો અહીંયા બધા અમારા કાકાને જો આમાં છે ને મની ભરી છે. મની આ બે કાકો છે ને પૈસાનો ભર્યો છે. કા આ પૈસા ભર્યા ને આમાં આખો પૈસાનો ભર્યો છે. હાલો ભરતભાઈ, એમાં જવું છે? એમાં કાંઈ નહીં. હાલો સારું ફેમિલી, હાલો હવે નીકળીએ. હવે હાલો ટાટા. જય બોલાવી દીધી છે. હા તો જો વળી અહીંયા ટીંગાડી, અહીંયા ટીંગાડી તો પાછળ બેઠી જોઈએ. હાલો આ બધા ટુ વ્હીલર નીકળી ગયા છે અને બીજા અહીંયા નીકળ્યા છે. અમારા બેન અહીંયા ઠાઠિયા બેઠા. કા અહીંયા હતું બેન ને જો કાંઈ ઘટે નહીં. મસ્ત બધા ટેમ્પામાં બેસી ગયા છે અને ગીત ચાલુ છે. અમારા ખાસુ બેન આખું વિશિષ્ટ ગીત ગાઈ છે આજે. કેટલા મસ્ત કેટા રહી છે. કેટલા બધા છે. અરે વાહ, હવે ગામમાં અમારી એન્ટ્રી થઈ ગઈ છે અને જો મસ્ત ઘેટા બકરાનું ટોળું મળી ગયું છે. તો ફાઇનલી ફેમિલી આપણે જો પોગી ગયા છીએ કુંડલિયાળા, અમારા નાના ભાઈના સસરાની ઘરે. તો આ બધા ઉતરવા મળ્યા. કા બકરા તો હોય જ ને. જો હવે કાસુબેન ની પતંગ પોગી ગઈ. હા નિશુબેન ના બધા આવી ગયા છે. અને જો બકરા જો આ જો આ ગીદડી કેવી જો મસ્ત છે. જો એક નંબર છે. બકરા મજા આવે રમાડવા. અત્યંતાબેન ને તમારું શું થોડુંક નવીન લાગે કેમ કે બકરા અહીંયા સિટીમાં જોયા ન હોય ને એટલે. અને જો આ ભાઈ ભગત થઈ ગયા છે ભોળાનાથના. કા કપડા હવે અહીંયા પહેલે છે. ફેમિલી તો સાફ ભરાઈને આવી ગયો છે. જો આ બાજુ અમારો છે, બે સંબંધ છે. આ બાજુ બધા મહેમાન બેસી ગયા છે.
ફેમિલી જો અહીં મીઠા મોટા કરવા બધા બેસી ગયા છે અહીંયા મારા જગા ભાઈને જો અહીંયા અમારા ઉદયનું અહીંયા સંબંધનું છે અને બીજા એમના હાટું ભાઈ છે એનું છે જો આવી રીતના અહીંયા ચાલુ છે જો બધા મહેમાન બેસી ગયા અને સરસ મજાના બધા જો ખાટલા અહીંયા પાથરી દીધા છે આ છે હાસી દેહની મોજ જો હવે છે ને પહેલા મોટો કરવાના છે તો એવા વહેલા નામને સામને 4 વાર કરવાના सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमस्तुते तस्तेन इंद्रो रजस्वाः सहस्र पुरुरेका सहस्र सरसाः सहस्र सुरबंधनाः मुक्तिर्मोक्ष अमामृताहम् तेनी जगह कर दी मंगलम भगवान विष्णु मंगलम गरुड़ज मंगलम कुंडलिकाक्षय मंगलाय तनोहरि 4 વાર પછી બધાય આવી રીતના ફેમિલી આપણે સાફ દઈ દીધી છે તો જઈ બાજોઠે બેહાડવાની તૈયારી થઈ ગઈ છે બે બાજુ ઢાળી દીધા બે બેનોની હગાઈ છે આ બેન છે મોટા અને આ છે આપણે રવિના જો આ મારા ઉદયભાઈના આ રાજકોટ વાળા છે એ બેનને રાજકોટ દીધેલા છે આપણે રવિના અમારા ઉદયભાઈ ઘરના છે તો એ નાની બેન છે બાજોઠે બેહાડ દેવાના છે બાજોઠે રેડી આ હંસા કાકી એ તો સાપ ને એવું બધું આપણે વધાવીને લઈ લીધું છે આદમીન પાસે જાય વધાવવાની નિશાબેન સુંદરી ઉઠાડવાની વિધિ શરૂ થઈ ગઈ છે નિશાબેન થોડી ખોલે છે પટાણા શરૂ કરી દીધા ગાવાના બધામાં ઉભા છે કાં આવે પૈસા તૈયાર કરી લીધા ગીતાબેન નીતાબેન હાલો આપણે તૈયાર થઈ જવાનું છે કાસુ કોઈ તો સામે ઉભી જા તારે પાણી ભરીને ક્યાં જવું છે પાણી ભર્યું ને તો ગામડે પાણી ભરલો ને કે મસ્ત યર લઈ લીધા આપણે ડંકી હતી ને તો હું પાણી ભરવા આવી ગઈ કુંડલિયાળા ગામમાં અરે વાહ આપણે વાવેરા ભર્યું પણ બતાવ્યું નથી આપણે કુંડલિયાળા ભરી પાણી હું આ કુંડલિયાળા ગામે અમારું જૂનું અને જાણીતું છે કેમ કે 20 વર્ષથી તો આ ગામમાં સંબંધ છે અમારે તો મસ્ત પાણી ભરી લીધું કા આ છે ઉદયભાઈના હાળી અને ઉદયભાઈના હાહુ મીઠા મોઢા કરાવે છે બધાને વેવાય વેલાને બધાને જો હાકર લઈ લીધી છે હાથમાં બધા મીઠા મોઢા કરાવી દે ને બધા બેસી ગયા છે આપણે સુંદરી ઓટળની રસમ થઈ ગઈ છે પૂરી અને હવે જમવા બેસવાનું છે આ બધા આપણા બેસી ગયા છે અને એ બધા મીઠા મોઢા કરાવી દીધા કેમ મામી સારું જો મામી એ બધા મીઠા મોઢા કરી દીધા હવે આપણે ભૂખ લાગી એટલે જમી લેવાનું છે તો આ આપણે ઉપર સમમાં બેસી ગયા છે અને અહીંયા છે ને આપણે ગુફ્યા નથી પંગતમાં છે હજી અહીંયા એવો રિવાજ હશે પંગતમાં આપણે બધાને બેહાડીને જમાડે વ્યવસ્થિત મસ્ત ડીશ આવી ગઈ આપણી લાપસી પછી મગનું શાક
બુંદી, ગાંઠિયા, થેપલી, દાળ, ભાત, પરોઠા મસ્ત જાય પીરસે છે. અહીં બધા બેસી ગયા આપણે નિશાબેન ને બધા અહીં બેઠા છે. આપણે જમી લઈ, તમે પણ બધા આવી જાઓ જમવા. તો આપણે જો રવિનો ભાવ દેવા આવી ગઈ છે. આ રીતના હોય અમારે ભાવ દેવાનું હોય. જો હા હો ભાવ લઈ લે. સારું ફાઇનલ એવો ભાવ લેવાનો આપણો વારો આવી ગયો છે. આપણે ભાવ લઈ લઈ. લાડવો ખાઓ કે ઢેફી? મીડિયા હમ ખાવો પડશે. લઈ લો. માન તો રાખ્યો દેરાણીએ. સારું હાલો આપણે જમી લઈને તમે બધે આવી જાવ જમવા. સારું શું આપણે જમી લીધા છે મસ્ત પંગેતમાં બે જમીને આપણે પંગેતમાં મુખવાસ હોતા ને આવી જાય અહીંયા જો મુખવાસ વેસવા મળ્યા. આપી જો આમાં મુખવાસ આવી જો. મુખવાસ ખાઈ લઈ. એને જમી લીધું, એને પાણી પી લીધું. અહીંયા ગુફે ન હોય, અહીંયા આપણે પંગેતમાં બેન હોય. મુખવાસ પણ પંગેતમાં આવી જતો. ખાઈ લઈ હવે જમીન પછી મુખવાસ. તો આપણે બધાએ જમી લીધું છે. જમીન હોય પણ કાસુભાઈ જમવામાં નહોતું. આપણે કાસુભાઈને પૂછ્યું તમે જમવા કેમ નહોતા આવ્યા એમ. સાંઈ બેહી ગયા. આ મારા નારી અદાલતના સંગઠનના બહેનો આવ્યા છે. તો એમ આવવાની વાત હતી કે હું જમવા નથી આવી, કેમ કે એની સાથે મારે જમવાનું હોય, એની હારે મારે બેસવાનું હોય થોડી વાર. મારા ભાઈ આવ્યા છે, ભાવિનભાઈ. ભાવિનભાઈ બેહી ગયા છે. જય શ્રી કૃષ્ણ. વિસ્તારમાંથી આવ્યા છે. આ બધી તમારા જય શ્રી કૃષ્ણ બધી બહેનો ને અહીં બેહી ગયા છે. સારું તો તમે જમી લો બધા. આ જાફરાબાદના છે, આ રાજુલાના છે, આ વાવેરાના કાસુબેન. મવાથી છે ભાઈ. જા ભાઈ મોવાથી છે. સારું તો તમે જમી લો બધા. હાલો આપણે તો જઈ બાય. તો આપણે જો અહીં આવી ગયા છીએ. ફેરી પપ્પાએ કીધું કે અહીં એક ધાર છે ને આપણે આંટો મારવા જવું છે. તો હું છે ને એરોની માસી ભાળી ગઈ છું. તમને બધાને બતાવું કે આને શું કહેવાય એમ. આને શું કહેવો તમે બધા? બાપા આ તો બહુ મોટી છે. હે આખરે હામી આવ્યો હતું. તો ખાસ તમે પણ કોમેન્ટ કરીને કહેજો કે આને શું કહેવાય એમ. કેટલી મસ્ત બેઠી છે ન્યા. અને આને છે ને ઘણા અમારા ગવડિયા શું કહેતા કે આપણે કામ ન આવડતું હોય, નાના હોય ને તો આપણને એમ કે 7 વખત પૂછડી અડી લઈને તો કામ આવડી. આપણે કોઈ દી એડી નથી. તો સારું ફેમિલી, હવે આપણી આ આવી ગયા છે કુંડળિયાના જે ધાર છે ને થોડુંક ડુંગરા જેવું છે. ત્યાં મંદિર છે. અહીં મંદિર છે. અહીં દર્શન કરવા અને ખડીક બેહવા અને ગામનો નજારો જોવા. કા અહીંથી ગામ આખું દેખાય. આખું દેખાય. અને અમારા વાવેરા ગામનો ટાવર દેખાય છે. અહીંયા સીધો અહીંથી દેખાય વાવેરા ગામનો ટાવર. તો આ ગામ છે જો, આ કુંડળિયાળા ગામ છે. વાવેરાથી અમારે બહુ કંઈ દૂર નથી, નજીક જ છે. તો આવી રીતના ગામ છે. મસ્ત ગામ છે. અને જો આ મકાન છે ને અહીંયા, ત્યાં જ આપણે વ્યવહાર જે સંબંધ કરવા આવ્યા છે ને એ ત્યાં જ આવ્યા છીએ. સામે મકાન જોઈએ. કાંઈ નહીં, મસ્ત નજારો છે જો. ગામ તો દેખાય આખું. લોકેશન મજા આવે. દેહમાં કાંઈ ઘટે નહીં હો. કાંઈ નહીં. ત્યાં બધી વિધિ કમ્પ્લીટ થઈ ગઈ. હા ત્યાં બધું રેડી થઈ ગયું. જમી લીધા અને વળાવવાની તૈયારી હતી. પણ મેં આપણે આંટો મારતા આવીએ. ધાર હતી કે નહીં, મંદિર હતું, મંદિર દર્શન કરતા આવીએ. અને તો આપણને રસ્તામાં એરુન માસી મળી ગઈ. એરુન માસીને જોતા આવ્યા ને વહી એવા મંદિરે. પણ આ ખાઈને તરત આપણને કવડો ઢાળ ચડાવ્યો. જરી જાય લાડવા, જરી જાય લાડવા. ઓ મસ્ત લાડવા તો મેં નતા ખાતા. સારું ફેમિલી, હવે કુંડળિયાળાથી આપણે રજા લઈશું. હવે તો બધા નીકળી ગયા. જો અહીંયા બધા હવે બધા પછી રજા લઈ લેવું આપણે. અને જો આ બધા નીકળી ગયા. બસ રોકાવું નથી. કાંઈ નહીં, હવે અહીંથી બધા રજા લઈ લીધી. અને હવે બધા સારું ફેમિલી, હવે નીકળી જઈ. અને હવે છે ને આજનો વ્લોગ આપણે કરી દેવું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમે તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. અને હવે છે ને આવા જ નવા મસ્ત વ્લોગ જોવા મળશે. તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરીને તો સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી, બાય બાય. એવું છે સારું.